हेलो हेलो फ्रेंड्स, वेलकम બેક. શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, આપણે દાખલા ગણી છે. ઉદાહરણનું છેલ્લું જે આપણે ગણેલું છે અહીંયાથી આજનું લેક્ચર આપણું આગળ વધારી આ જે દાખલા ગણાય એક વખત સમજી લીધા પછી જાતે તમારે મોઢે ગણવા હો. કારણ કે તમે આ જોતા હોય વિડીયો, હા કે બરાબર ગણે સાહેબ, હા હા સાહેબ કીપ ઇટ અપ, કેરી ઓન. એટલે સાહેબ તો બરાબર જ ગણવાના છે. અને લાસ્ટ ટાઈમ જુઓ સાહેબ હલવાઈ ગયા હોય, સાહેબ રસ્તોય કાઢશે, કારણ કે સાહેબને આબરૂ સાચવવાની છે. એટલે તમારે તો શીખવાનું છે. એટલે તમારે એક વખત જાતે મોઢે દરેક દાખલા સમજી લીધી મેથડ, પછી જાતે એક વખત તો ગણવા જ પડશે. નોટ બનાવો એ અલગ વસ્તુ છે, પણ દાખલા એક વખત તમારે જાતે ગણવા તો પડશે જ, અને તો જ તમે વ્યવસ્થિત રીતે એક્ઝામમાં ગણી શકો. 4.6 શિરોલમ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડે છે. વેલોસિટી ઓફ રેન 35 મીટર પ્રતિ સેકન્ડ. શિરોલમ, હું એ ખાલી નિશાની કરું છું. બધો દિશામાં જ પડતો હોય ને. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવે છે. વેલોસિટી ઓફ, હું કહી દઉં, મહિલા એટલે હવે મહિલાને શું કહીશું આપણે, એમણે બી કીધું છે. વેલોસિટી ઓફ બી, સાયકલ ચલાવે છે 12 મીટર પ્રતિ સેકન્ડ પૂર્વથી પશ્ચિમ, આવી રીતે. વરસાદથી બચવા તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? હવે આપણે વાસ્તવિક દિશામાં જો વિચારીએ, આમ તો એક્ઝેક્ટ આવો જ દાખલો આપણે અગાઉ ગણેલો છે, પણ એમાં આમાં ફેર છે. વરસાદથી બચવા કઈ દિશામાં છત્રી, બેની રકમ વાંચજો એટલે તમને ડિફરન્સ ખબર પડશે. અત્યારે આપણે ગણી લઈએ. વરસાદ આમ પડે છે, પૂર્વ પશ્ચિમ દિશા આ છે, એટલે પોતે સાયકલ લઈને આમ જાય છે, વરસાદ આમ પડે છે. હવે છત્રી એણે કઈ દિશામાં રાખવી જોઈએ? પોતાને વરસાદ જે દિશામાં ફીલ થતો હોય એ દિશામાં રાખવી જોઈએ. એટલે વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ બેન, બી ફોર બેન લખીએ આપણે, તો VR માઇનસ VB થવું પડે. આ દિશા મારે ગોતવી પડે. અને હવે આપણે, કારણ કે બીજું ચેપ્ટર છે તો સદિશ સ્વરૂપ મૂકી, સાપેક્ષ વેગનો આ પ્રશ્ન છે કે ભાઈ બેનને વરસાદ કઈ દિશામાં દેખાશે એ દિશામાં એને છત્રી રાખવી જોઈએ. હવે થોડીક આપણે એક રફ આકૃતિ દોરી લઈ. તો માનો કે આ પૂર્વ પશ્ચિમ છે, એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, બરાબર. અને વરસાદ અધો દિશામાં જાય છે, આ અધો દિશા, એટલે આ વેલોસિટી ઓફ રેઇન વેક્ટર કહી દઉં. અને બેન જાય છે આ બાજુ, પૂર્વથી પશ્ચિમ. હવે એવું થતું હોય સાયકલ લઈને પોતે જાય છે, એટલે કે અવલોકનકાર પોતે ગતિમાં છે, તો પોતાની સાપેક્ષે, એટલે કે સાયકલની સાપેક્ષે એને કઈ દિશામાં વરસાદ દેખાશે એ ગોતવાનું છે. મતલબ મારે આ સદિશની જરૂર છે, VR માઇનસ VB. તો આ VR પડ્યો જ છે, એના હેડ ઉપર હું ઓલો મૂકી દઉં માઇનસ VB, એના જેટલા જ મૂલ્યનો વિરુદ્ધ દિશાનો સદિશ, બરાબર ને. આ માઇનસ VB થયો, આ કોણ છે? VR. તો આ દિશામાં એને વરસાદ પડતો હોય એવું લાગશે. વેક્ટોરિયલી જ આપણે હાલવાનું, આપણું ભેજું નહીં દોડાવવાનું. કોમન સેન્સ કે ભાઈ આમ સાયકલ લઈને જઈને આમો વરસાદ આવશે, આમાં આવશે, આપણે વેક્ટર દોરી નાખવાના છે. એટલે એને પોતાને, મહિલાને વરસાદ
VRBની દિશામાં અનુભવાશે અથવા તો મહિલાની સાપેક્ષે, એટલે કે સાયકલ જે છે પોતે ગતિશીલ એની સાપેક્ષે. હવે આ દિશા જોતી હોય તો આ ખૂણો છે એ ગોતી લેવાનો આવે. હવે અહીંયા હું બુદ્ધિ વાપર્યા વગર tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ, હવે સામેની બાજુ એટલે કોણ છે? VB એનું મૂલ્ય, અને પાસેની એટલે કોણ? VR. VB કેટલું છે? 12. પાસેનું કેટલું? 35. tan θ બરાબર, એટલે θ બરાબર શું મળે? લગભગ 19 ડિગ્રી. શિરોલંબ સાથે 19 ડિગ્રીએ એને રાખવી પડે. જો બે દાખલાનો જવાબ એક જ છે, પણ પરિસ્થિતિ બે અલગ અલગ છે. ઓલા પણ પરિણામી વેગથી મળતું હતું, અહીંયા બાદબાકીથી મળે છે. સાપેક્ષ વેગ આપણે ગોઈતો છે, ધ્યાન રાખજો. ઉદાહરણ 4.7. રકમમાં એવું છે કે ગેલેલિયોએ તેના પુસ્તક 2 ન્યૂ સાયન્સમાં એવું વિધાન કરેલું છે કે 45ના સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવે તો એમની અવધિ સમાન હોય. અવધિ વિશેની કંઈક વાત છે. અવધિ સમાન હોય આપણે સાબિત કરવાનું છે. હવે પહેલાં તો એમણે જે વિધાન કર્યું છે એ શું? તો કે 45ના કોણે સમાન તફાવત ધરાવતા બે ખૂણા, 45ના ખૂણા સાથે સમાન તફાવત, એટલે 45માં માની લો કે તફાવત સમાન હોય તો માનો કે એક ખૂણો હું 50 લઉં તો બીજો 55. જો 45 સાથે બેનો તફાવત કેટલો? 5-5નો થયો ને. અરે એક ખૂણો 50નો લીધો, ઉપર 5 તો બીજો ખૂણો 40. એટલે હવે 50નો 45 સાથે તફાવત થયો 5 ડિગ્રી, તો આનો તફાવત થયો 5 ડિગ્રી. એટલે આપણે શું કર્યું? જે સમાન તફાવત છે એ એડ કરી અને સબટ્રેક્ટ કરી, એટલે આપણને બે મળી જાય. એટલે 45 ડિગ્રીના કોણ સાથે સમાન તફાવત ધરાવતા બે ખૂણા. નંબર 1 θ1 45 વત્તા θ. હવે આ θ છે એ ગમે તે હોય, 5 ડિગ્રી 10 ડિગ્રી ગમે તે. માની લો 10 ડિગ્રી હોય તો આ 55, અને θ2 બરાબર 45 ઓછા θ, એટલે એક 55 તો બીજો 35. એટલે આ રીતે તમને બે સમાન 45ની આગળ પાછળના સમાન તફાવતવાળા બે ખૂણા મળ્યા. હવે આ બેની રેન્જ સરખી થાય એવું સાબિત કરવાનું છે. તો રેન્જ એટલે કે અવધિ, સૂત્ર શું છે આપણી પાસે? R ઇઝ ઇક્વલ ટુ V0² G sin ડબલ θ0 પરથી આપણે રેન્જ 1 ગણી. પહેલી રેન્જ છે એ શું મળશે? V0² G sin 2θ1 પહેલો ખૂણો, V0² G sin 2, આ સૂત્ર છે, એમાં આપણે પહેલાંની કિંમત મૂકી દઈ 45 વત્તા θ, એટલે આ થઈ જશે V0² G sin, બગડો અંદર લઈ જઈ એટલે 90 વત્તા 2θ. અને બીજા ચરણ માટે આપણે ફાઉન્ડેશનમાં વાત કરી દીધી છે, 90 પ્લસ સમથિંગ એટલે કોસ થઈ જાય, એટલે આ થઈ જશે V0² G કોસ ડબલ θ. બીજા ચરણમાં પાછો જવાબ ધન આવશે, રિઝલ્ટ નંબર 1. અને રેન્જ 2 ઇઝ ઇક્વલ ટુ V0² G sin ડબલ θ2, V0² G sin ડબલ
θ2ની જગ્યાએ 45 માઇનસ થીટા, એટલે આ થઈ જાય V0² સાઇન 45 દૂ 90 માઇનસ 2 થીટા, 90 માઇનસ 2 થીટા. અને હવે ફરીથી પાછા ખોટી કોણના સંબંધ 90 માઇનસ કરો એટલે વળી પાછું એ કોસ થઈ જાય, એટલે V0² આ થઈ જશે કોસ ડબલ થીટા. સમીકરણ નંબર 2. 1 અને 2 પરથી દેખાય છે રિઝલ્ટ સરખા છે, એટલે કે R1 = R2 થાય. વિધાન આપણે સાબિત કરી દીધું. કયા ખૂણા માટે? 45 સાથે સમાન તફાવત ધરાવતા, એટલે આવા ટાઈપના 50 અને 40 આ બેની રેન્જ સરખી. હવે એ બેનું ટોટલ માંડો તો કેટલું થાય? 90. એટલે આપણે એવું વિધાન પણ આપણા માટે કહી શકીએ કે ભાઈ 2 કોટી કોણ હોય તમારી પાસે તો એની રેન્જ સરખી આવે. મતલબ એક ખૂણો 30નો લો તો બીજો 60નો, એ બેની રેન્જ સરખી આવશે. એક ખૂણો 20નો લો તો બીજો 70, એ બેની રેન્જ સરખી આવશે. વિધાન આપણે સાબિત કર્યું. આગળ જઈ ઉદાહરણ 4.8. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે, માનો કે આ પર્વત છે તો અહીંયા ઊભો છે. 490 મીટર. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી, અહીંથી એ પથ્થરનો ઘા આવી રીતે કરે છે 15 મીટર પ્રતિ સેકન્ડ. V0 = 15 મીટર પ્રતિ સેકન્ડ સમક્ષિતિજ દિશામાં. આકૃતિમાં આપણે બતાવ્યું. હવાના અવરોધને અવગણી લઈ તો પથ્થર કેટલા સમયમાં જમીન ઉપર પડશે એ ગોતવાનું, અને જમીન ઉપર અથડાતી વખતે તેનો વેગ કેટલો હોય એ તમારે ગણવાનો છે. હવે આપણી પાસે સૂત્રો જે હતા એ ડાયરેક્ટ લાગે કે કેમ. માની લો કે આ પદાર્થનો ગતિપથ છે એ આવો આવશે, બરાબર ને? આ રીતે એ જમીન ઉપર પડશે એટલે પ્રક્ષિપ પદાર્થની જેમ જ હાલશે. ગુરુત્વાકર્ષણની અસર હેઠળ એ નીચે ખેંચાતો જાય. તો આપણે પ્રક્ષિપના જે સૂત્રો આમાં શું કીધું છે, કેટલા સમય પછી જમીન પર પાછો આવશે એ ગોતવાનું છે. પ્રક્ષિપમાં એક આપણી પાસે ટાઈમ ઓફ ફ્લાઇટનું ડાયરેક્ટ સૂત્ર છે, એ વાપરી શકાય આમાં? ના. શું કામ ન વાપરી શકાય? એમાં પદાર્થનો ઘા આપણે સમક્ષિતિજ સાથે પોઝિટિવ ખૂણે કરેલો છે, એટલે એ આખો પર્વલય દેખાય છે આપણને. આમાં એવું નથી જુઓ, એટલે ડાયરેક્ટ એ સૂત્ર ન લાગે. તમે કદાચ એ સૂત્રમાં મૂકો ને કિંમત તોય જવાબ ખોટો આવે. એટલે આપણે પ્રક્ષિપના જે સૂત્રો બનાવ્યા ને એમાં એ શરત ધ્યાનમાં રાખવાની છે કે સમક્ષિતિજ સાથે કંઈક ખૂણો બનાવે એવી રીતે નાખેલું હોય તો એ નવું સમીકરણ લાગે. તો પછી શું કરવાનું? આપણે મૂળભૂત રીતે હાલવાનું. મૂળ તો અચળ પ્રવેગી ગતિ છે ને, અચળ પ્રવેગી ગતિ હોય તો એના સમીકરણોનો ઉપયોગ કરી શકાય. માનો કે મારું V0 છે એ આવું છે 15 i કેપ. આપણે આવી રીતે સંદર્ભ લઈ લઈને આ જગ્યાએ ઉગમ બિંદુ છે એવું કહી દઈએ. મતલબ કે પદાર્થનો જ્યાંથી ઘા થાય છે તે જગ્યાએ XY પદ્ધતિનું ઉગમ બિંદુ છે, અને ફેંકેલી દિશા છે એ X અક્ષ છે, બાકી Y અક્ષ છે.
તો હવે V0 બરાબર આવું થયું તો આના ઉપરથી હું શું લખી શકું? V0x બરાબર 15 પોતે અને V0y બરાબર 0, બરાબર ને? વેગનો x ઘટક 15 અને y ઘટક 0. પછી એના ઉપર લાગુ પડતો પ્રવેગ એ સદીશ બરાબર કેટલું? -9.8 જે કેપ હશે. મતલબ કે પ્રવેગનો x ઘટક 0 અને પ્રવેગનો y ઘટક -9.8 અથવા તો 10, જે આપણને લેવાનું કીધું હોય. આ 4 વસ્તુ મારી પાસે આવે એટલે બહુ સીધી વસ્તુ છે કે મને જે કંઈ માહિતી જોતી હોય મળે. હવે પ્રશ્ન શું છે? જમીન ઉપર ક્યારે પાછો આવશે? સમયને લગતું કંઈક જોઈએ આપણે. પથ્થર જમીન પર આવે ત્યારે તેનો વાયયામ કેટલો કહેવાય? 0 કહેવાય? જમીન ઉપર આવી જાય એટલે વાયયામ 0 કહેવાય? ના, y બરાબર -490 મીટર કહેવાય. કારણ કે આપણે ઉગમ બિંદુ અહીં સિલેક્ટ કર્યું. જો પથ્થર જ્યાંથી ફેંકાય છે એ બિંદુએ આપણે ઉગમ બિંદુ સિલેક્ટ કરેલું છે. તો વાયયામ ક્યાં છે? ફેંકે અહીંયાથી નીચે, દેટ ઇઝ માઇનસ કેટલું? 490 મીટર. એટલે એનું સ્થાનાંતર થયું અવલોકન કાળથી, એટલે કે ઉગમ બિંદુથી -490 મીટર. હવે વાયયામ આપણે -490 હોય તો વાયવાળું અચળ પ્રવેગીનું સૂત્ર, પ્રક્ષેપને થોડીક વાર ભૂલી જઈએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ જુદા જુદા છે. એમાંથી y બરાબર y0 વત્તા v0yt વત્તા હાફ AYT², આનો ઉપયોગ કરી શકાય. y0 વત્તા, હવે અત્યારે મારે આ લખવાની જરૂર નહીં, કારણ કે ડાયરેક્ટ વાયયામ મારી પાસે છે, બરાબર ને? સ્થાનાંતર કેટલું? એટલે y0 બરાબર 0 આપણે નથી લીધું. ઉગમ બિંદુ તમે ક્યાં સિલેક્ટ કરો છો એના આધારે કોમન સેન્સ ઉપરથી આપણે મૂકવાનું છે. હું તમને કહું કે y બરાબર -490 મીટર છે, કારણ કે ઉગમ બિંદુ પર્વતની ટોચ ઉપર લીધું છે. હવે તમે પેલું સૂત્ર લખો ને, એમાં ઉગમ બિંદુ તમે લખો તો એમાં y0 બરાબર +490 થશે. y0 બરાબર, જો ઉગમ બિંદુ તમે જમીન ઉપર લો તો, અને એવા સંજોગોમાં જો ઉગમ બિંદુ જમીન ઉપર હોય તો y0 બરાબર 490 પ્લસ અને y બરાબર તે વખતે 0 આવે. વળી પાછું એનું સાદુરૂપ આપે એટલે આવીને તો આ જ ઊભું રહે. અત્યારે મારા માટે y0 બરાબર 0 છે. વેગનો y ઘટક નથી એટલે આ પદ કેન્સલ. 1/2 ay એટલે -9.8 t², -490. હવે બે બાજુથી માઇનસ છે એ નીકળી જશે એટલે 490. આ બાજુ આને તમે 2થી કાપી નાખો એટલે 4.9 t², એટલે t² બરાબર 490 ગુણ્યા 10/49, એટલે કે 100. એટલે કે t બરાબર 10 સેકન્ડ થઈ. આ પાર્ટી 10 સેકન્ડમાં જમીન ઉપર આવશે. હવે તે વખતે હજુ એક પ્રશ્ન પૂછેલો છે, તે વખતે તેની ઝડપ કેટલી જમીન ઉપર અથડાય ત્યારે? હવે જમીન ઉપર અથડાય ત્યારે જો એ આવે છે આવી રીતે, તો એના વેગના 2 ઘટક હશે. એ 2 આપણે ગોતવા પડે અને 2 ઘટકના આધારે એની ઝડપ કેટલી છે એ આપણને ખબર પડે. તે વખતે Vx = v0x + axt. એમાં v0x 15, પ્રવેગનો x ઘટક નથી એટલે એ 0. પછી vy બરાબર v0y વત્તા ayt. આ સૂત્રો બધા તમારે યાદ રાખવાના હો ભાઈ.
એટલે હું અહીં લખી નાખું એમ ને, તમે જ્યારે ગણવા બેસો ત્યારે તમારે સૂત્રો બધા લખવાના છે. V0 y આપણો નથી, બરાબર ને, 0 છે. પ્રવેગનો y ઘટક -9.8 અને t કેટલો છે 10 સેકન્ડ, એટલે આ થઈ જશે -98 vy. આ માઇનસનું અર્થઘટન શું કરશું આપણે, અધો દિશામાં આવ્યું એવું. અને હવે ઝડપ v બરાબર વર્ગમૂળની અંદર vx વર્ગ વત્તા vy વર્ગ, એટલે કે વર્ગમૂળની અંદર 15નો વર્ગ વત્તા 98નો વર્ગ. સાદુરૂપ ને કેલ્ક્યુલેટર એ બધું તમારું. 15નો વર્ગ અને 98નો વર્ગ એનું સાદુરૂપ આવે છે લગભગ 99 મીટર પ્રતિ સેકન્ડ. એટલે હવે એ તમારા ઉપર. ઉદાહરણ 4.9. સમક્ષિતિજ સાથે 30ના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી, એટલે પ્રક્ષિપ્તની જેમ ઘા કર્યો છે, આ V0 એનું મૂલ્ય આપ્યું છે અને ખૂણો તમને θ0 આપ્યો છે 30નો. આ રીતે પદાર્થ છે એ ગતિ કરશે. તો પહેલું પૂછ્યું છે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ. હવે બધા બેઠા સૂત્ર લાગશે, બરાબર ને. આપણી થિયરીમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ છે. એટલે h મેક્સિમમ આ હાઇટ બરાબર શું, V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ0 બાય 2g. V0 28નો વર્ગ પછી સાઇન 30 ડિગ્રી કીધું છે ને, એટલે એનો વર્ગ છેદમાં 2 અને જીની જગ્યાએ આપણે 10 અથવા 9.8 જે લઈ એ તો પછી તમારી મરજી. ટેક્સ્ટબુકવાળાએ 9.8 લખ્યું છે, જવાબ મેચ કરવો હોય તો એ કરવાનું. 28નો વર્ગ પછી સાઇન 30ની કિંમત 1/2 એટલે ભાગ્યા 4, 1/2 એનો વર્ગ એટલે 1/4, પછી 2 પડ્યો છે 9.8. જવાબ જે આવે એ તમારો. એટલે તમારે કેલ્ક્યુલેટરથી ચેક કરી લેવાનો છે. 10 મીટર આવશે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો, તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય. તે જ સ્તરે એટલે અહીંયા પાછા ઉડીને પાછો આવે એ. તો તે જ સ્તરે પાછા આવવા લાગતો સમય એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ, TF ઇઝ ઇક્વલ ટુ 2V0 સાઇન θ0 છેદમાં G 2 V0 28 સાઇન 30 ભાગ્યા G 9.8, બરાબર. સાઇન 30 1/2 આની યારે જતા રહે એટલે 28 ભાગ્યા 9.8. તે જ સ્તરે પાછા આવતા લાગતો સમય લગભગ 3 સેકન્ડની આજુબાજુ. પછી ફેંકવામાં આવેલ બિંદુને તે જ ઊંચાઈના જે બિંદુએ તે બિંદુના અંતરની ગણતરી એટલે રેન્જ. તો અવધિ જે છે એનું ડાયરેક્ટ સૂત્ર, રેન્જ ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન ડબલ θ0 બાય G. આ ડાયરેક્ટ એપ્લિકેશન છે બધી, બુદ્ધિ ક્યાંય દોડાવવાની નથી. 28નો વર્ગ સાઇન થીટા કેટલું છે 30, એને ગુણ્યા 2 એટલે 60 છેદમાં G. G એટલે 9.8 એટલે આ થઈ જાય 28 ગુણ્યા 28 ગુણ્યા વર્ગમૂળ 3 ભાગ્યા 2 સાઇન 60ની કિંમત અને બાકી કેલ્ક્યુલેટર ઓપરેશન. રેન્જ એની કેટલી આવશે એનું સૂત્ર 4.9 અને એક 4.10 છે એ ગણી લે એટલે આપણા ઉદાહરણો પૂરા થાય. ઉદાહરણ 4.10.
प्रश्न जे पूछो है, एक जंतु वर्तुळाकार खांच में के जेनी त्रिज्या वर्तुळाकार खांच नी त्रिज्या आर बराबर 12 सेंटीमीटर एमां फसाई जाए छे। ते खांच में एक धारी गति करे छे, एटले केडी होय एक धारी हाले जनरली 100 सेकंड में 7 भ्रमण करे छे। 100 सेकंड में 7 भ्रमण करे छे। जंतुनी कोणीय झड़प, रेखीय झड़प ने वगैरह 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 गणवानुं छे। पछी प्रश्नों पूछा है, कोणीय झड़प, रेखीय झड़प। मानो के आ चक्कर है बराबर, अहींथी शरू करी खांचामां आ आखुं वर्तुळ पूरुं करे एटले जे टाइम लागे एने आवर्तकाळ कहेवाय। हवे एक चक्कर पूरुं करवा लागतो समय टी बराबर आवर्तकाळ छे। कई रीते मळे? मानो के एक चक्कर पूरुं करे त्यारे टी टाइम, तो एन चक्कर पूरा करे त्यारे केटलो? आ टाइम आपने आप्यो छे 7 चक्करनो टाइम, तो आवर्तकाल बराबर टी बाय एन थाय। एमां टी कुल समय अने एन छे ई केटला चक्कर मार्या एनुं माप। तो आपणा माटे टी बराबर शुं थशे? 100 सेकंड भाग्या 7, आटलो आवर्तकाल थयो। हवे रेखीय झड़प जोती होय तो एनी व्याख्या शुं छे? कपातुं अंतर छेद में लागतो समय। मानो कि आ पार्टी एक चक्कर पूरू करे त्यारे अंतर केटलुं कापे? एना परिघ जेटलुं कापे 2πr छेद में जे समय लागे एने आवर्तकाल कहेवाय। 2π 3.14 અને 12 सेंटीमीटर આપણે चेन्ज नहीं कर्या। छेद में आवर्तकाल 100/7 एटले के 7 ऊपर जशे एटले 12 दू 24 गुणिया 3.14 गुणिया 7/100। जवाब जे आवे ई सेंटीमीटर प्रति सेकंड में। आ रेखीय झड़प थई। कोणीय झड़प जोती होय तो कपातो खूणो छेद में लागतो समय। एक आखू चक्कर पूरू करे एटले खूणो केटलो कापे? 2π जेटलो। छेद में लागतो समय एटले केटलो? टी। एटले 2π पाई जग्याए 3.14 टी नी जग्याए 100 छेद में 7 एटले 100/7। आनो जे जवाब आवे ई कोणीय झड़प जे रेडियन पर सेकंड में मपाय। आनो जे जवाब आवे ई रेखीय झड़प। पछी बीजो प्रश्न पूछो, शू प्रवेग गोतवानो नथी? आपणे आनो जवाब रेखीय झड़पनो 5.3 सेंटीमीटर प्रति सेकंड ई कहे छे। आपणे चेक कर लेवानुं एकवार। शू प्रवेग सदिश ए अचल सदिश छे अने एनुं मूल्य केटलुं? प्रवेग सदिशनुं मूल्य केटलुं? आनो जवाब 44 देखाड़े छे। चेक कर लेजो। रेडियन प्रति सेकंड। हवे प्रवेग सदिश अचल छे ई जवाब देवानो छे। बीजू एनुं मूल्य गोतवानुं छे। सूत्र छे आपणी पासे AC = v²/r अथवा v = rw मूको तो w²r w.44 અને સેન્ટીમીટર 12। આનો જવાબ જે આવશે એ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ વર્ગમાં આવશે આ મૂલ્ય પ્રવેગનું। હવે આ અચળ સદિશ છે કેન્દ્રગામી પ્રવેગ। જોઈ લો, હું આકૃતિ દોરું એટલે તમે જ ના પાડશો। जुदी जुदी जग्याए एनो प्रवेग है, एनो सदिश अचल है ना, एनु मूल्य अचल है और थियरी में आपणे आ कही दीधेलू है। अल्पविराम करी नेक्स्ट लेक्चर में स्वाध्यायना दाखला गणशुं आपणे। अने आ बधा दाखला मैं कीधुं एम फरीथी एक वखत समझी लीधा पछी जाते गणवाना।
મળશું. થેન્ક યુ.